40.5 ડિગ્રી નોંધાયું લઘુત્તમ તાપમાન। નર્મદા અને દાહોદમાં 15 ડિગ્રી આસપાસ પહોંચ્યો ઠંડીનો પારો। ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસર ગુજરાત પર પડશે। ઉત્તર પૂર્વના ઠંડા પવનો ગુજરાત તરફ ફંટાવાની શક્યતા। પવનોની દિશા બદલાતા ગુજરાતમાં ગુલાબી ઠંડીનું આગમન થવાની હવામાન વિભાગે વ્યક્ત કરી શક્યતા। પ્રદૂષણને લઈને દિલ્હીમાં સતત વણસી રહી છે સ્થિતિ। હવાનું સ્તર ગંભીર તબક્કામાં પહોંચ્યું। હવામાન વિભાગે ધુમ્મસને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું। દિલ્હીની હવા ગંભીર શ્રેણીમાં પહોંચી। 429 પર પહોંચ્યો એર ક્વોલિટી ઇન્ડેક્સ। લોકોને આંખમાં બળતરા, ઉધરસની ફરિયાદ, શ્વાસ લેવામાં પણ પડી તકલીફ। કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કહ્યું, આ સિઝનમાં પહેલીવાર દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ગંભીર શ્રેણીએ પહોંચ્યું। રાજધાનીમાં છેલ્લા ઘણા સમયથી પ્રદૂષણનું સ્તર ભયાનક સ્તરે પહોંચ્યું છે। દિલ્હીની યમુના નદીમાં નીરમાં ઝેરી કેમિકલનું સામ્રાજ્ય યથાવત। કાલિંદી કુંજ પાસેથી વહેતી યમુના નદીના દ્રશ્યો સામે આવ્યા। નદીમાં કેમિકલની ચાદર પથરાયેલી જોવા મળી। કૃષ્ણનગરી મથુરામાં છવાઈ ગાઢ ધુમ્મસની ચાદર। વાતાવરણ બન્યું આહલાદક। ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી। યમુના એક્સપ્રેસ હાઈવે પર વાહનોની ગતિ ધીમી પડી। વાહન ચાલકોને વાહન હંકારવામાં પડી હાલાકી। રામનગરી અયોધ્યામાં હાડ થીજવતી ઠંડીની શરૂઆત। અયોધ્યા નગરીમાં છવાયું ધુમ્મસનું સામ્રાજ્ય। રામલલ્લાના દર્શન કરવા આવેલા યાત્રિકોએ આકરી ઠંડીનો અનુભવ કર્યો। ઉત્તર પ્રદેશના મોટાભાગના જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ સાથે ઠંડીનો ચમકારો। તીર્થનગરી વારાણસીમાં છવાયું ધુમ્મસ। ગંગા નદીના દ્રશ્યો સામે આવ્યા। નદીએ જાણે ધુમ્મસની ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સર્જાયા। જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાની મજા માણવા ઉમટ્યા પ્રવાસીઓ। ગુલમર્ગ, સોનમર્ગ સહિતના મોટાભાગના વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઈ। પર્યટકો બરફવર્ષાનો આનંદ લૂંટતા જોવા મળ્યા। જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લામાં આવેલા ઐતિહાસિક સ્થળ મુગલ સરાયને ઇકો પાર્કમાં પરિવર્તિત કરાશે। શોપિયામાં કનેક્ટિવિટી અને પ્રવાસન ક્ષેત્રને વેગ મળશે। પર્વતોની વચ્ચે વસેલા આ ઐતિહાસિક સ્થળનો થશે વિકાસ। હિમાચલ પ્રદેશમાં ઠંડીનો પગ પેસારો। અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ। વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી। પારો ગગડતા લોકોને હાલાકી। ઉત્તર પ્રદેશના નોઈડામાં ગુલાબી ઠંડીની શરૂઆત। વહેલી સવારે સર્વત્ર ગાઢ ધુમ્મસ છવાઈ। નોઈડામાં હિલ સ્ટેશન જેવો માહોલ છવાયો। ચંદીગઢમાં પણ ગાઢ ધુમ્મસ। ગુલાબી ઠંડીના અહેસાસ સાથે ધુમ્મસ છવાતા વાતાવરણ મનમોહક બન્યું। ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી। હરિયાણામાં પ્રદૂષણાંક 300 ને પાર પહોંચ્યું। અનેક વિસ્તારોમાં ધુમ્મસની ચાદર છવાઈ। વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી। પરાળી સળગાવવાની ઘટનામાં વધારો થતા પ્રદૂષણ વધ્યું। હરિયાણાના રોહતકમાં પણ વહેલી સવારે ધુમ્મસનું સામ્રાજ્ય। વિઝિબિલિટી ઓછી થતા વધી સમસ્યા। વાહન ચાલકોને થઈ ભારે હાલાકી। હરિયાણાના ગુરુગ્રામ શહેરમાં ધુમ્મસની ચાદર લપેટાઈ। વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોએ હેડલાઇટ ચાલુ કરી વાહનોની સ્પીડ ઓછી રાખવા મજબૂર। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં કડીના 2 દર્દીઓના મોત મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ। હોસ્પિટલના 5 સંચાલકો સામે કડી પોલીસ સ્ટેશનમાં 2 અલગ અલગ ગુના દાખલ। અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલના CDMOએ નોંધાવી ફરિયાદ। ખ્યાતિ હોસ્પિટલ માટે રચાયેલી કમિટીના મુખ્ય કમિટી મેમ્બર છે ડોક્ટર પ્રકાશ મહેતા। 40% બ્લોકેજ છતાં મૃતકને સ્ટેન્ડ મૂકી દેવાયું તપાસમાં સામે આવ્યું। હોસ્પિટલની બેદરકારી સામે આવતા નોંધાઈ ફરિયાદ। મૃતકોને કોઈ તકલીફ ન હોવા છતાં PMJAY યોજનાનો આર્થિક લાભ લેવા સ્ટેન્ડ મૂકી એન્જિયોગ્રાફી કરી હોવાનું ખુલ્યું। ફિઝિકલ રિપોર્ટ અને CDમાં વિસંગતતા જણાઈ આવી। CPR સારવારની નોંધના સમયમાં છેકછાક કરી હતી। કાર્ડિયોલોજિસ્ટ હાજર હોવાની પણ રિપોર્ટમાં નોંધ નહીં। અમદાવાદમાં ખ્યાતિકાંડ મામલે આરોગ્ય વિભાગ એક્શનમાં। હોસ્પિટલમાં જવાબદાર લોકો સામે ફરિયાદ દાખલ થશે। સરકારની બેઠકમાં અનેક મુદ્દાઓ પર થઈ ચર્ચા। પેનલ રિપોર્ટ અને ડોક્ટરોના અભિપ્રાય બાદ લેવાયો નિર્ણય।
ખ્યાતિકાંડ મામલે સરકારની તપાસ સમિતિની તપાસમાં ખુલાસા. જરૂર ન હોવા છતાં 7 લોકોનું ઓપરેશન કરાયા હોવાનું ખુલ્યું. ખોટી રીતે મેડિકલ કેમ્પ કરીને 19 લોકોને લવાયા. તમામ દર્દીઓની મેડિકલ સ્થિતિ સમિતિએ ચેક કરી. ડોક્ટરોનું લાયસન્સ અને હોસ્પિટલની પરમિશન પણ રદ કરાશે. મેડિકલ બેદરકારીથી પણ આગળનું કૃત્ય કરાયું. કલમ 105, 336 અંતર્ગત રાજ્ય સરકાર ફરિયાદ કરશે. મેડિકલ કાઉન્સિલ દ્વારા પણ આ મુદ્દે તપાસ થશે. પોરીસણા ગામના દર્દીઓએ ન્યૂઝ 18ને આપવીતી જણાવી. દર્દીઓને દુખાવાની સમસ્યા થઈ. દિનેશભાઈ સાધુ નામના દર્દીને શ્વાસ ચડવાની સમસ્યા સર્જાતા હોસ્પિટલ લઈ જવાયા. તેમને હોસ્પિટલ બોલાવી સ્ટેન્ડ મૂકવામાં આવ્યું હતું. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક વિવાદ. સપ્ટેમ્બર 2022માં ગાંધીનગરના શેરથા ગામે યોજાયેલા મેડિકલ કેમ્પમાં ઓપરેશન પછી એકનું થયું હતું મોત. મૃતકના પરિવારજનોએ હોસ્પિટલની બેદરકારીના લગાવ્યા આરોપ. મહેસાણામાં પીએમજેએવાય અંતર્ગતની 20 હોસ્પિટલોને નોટિસ અપાઈ. રિવ્યુ મીટિંગ દરમિયાન હોસ્પિટલોની બેદરકારી આવી હતી સામે. પીએમજેએવાય યોજના મુજબ મળતી સહાયમાં દર્દીઓને નહોતો અપાતો રિપોર્ટ. હોસ્પિટલ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાશે. અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને વિરોધ. એનએસયુઆઈના કાર્યકર્તાઓએ ખ્યાતિ હોસ્પિટલ સામે દેખાવો કર્યા. ખ્યાતિ હોસ્પિટલની તાળાબંધી કરવા પહોંચ્યા હતા એનએસયુઆઈના કાર્યકરો. હોસ્પિટલ બહારથી પોલીસે એનએસયુઆઈ કાર્યકર્તાની કરી અટકાયત. અમદાવાદના બોપલમાં વિદ્યાર્થીની હત્યા કરનાર પોલીસકર્મીના સીસીટીવી આવ્યા સામે. ઇન્વેસ્ટિગેશન વિભાગમાં કામ કરતા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે આરોપી. આરોપી વિરેન્દ્રસિંહ પેઢિયારની પંજાબથી ધરપકડ કરાઈ. અમદાવાદના ધંધુકા ફેદરા રોડ પર હરિપુરા પાટિયા પાસે ખાનગી બસ પલટી. ગોંડલ તરફ જતી બસને નડ્યો હતો અકસ્માત. ચાલકે કાબુ ગુમાવતા સર્જાયો હતો અકસ્માત. 20 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. 6 મહિના પહેલા વેપારીને હીરા બતાવવાના બહાને હીરા લઈ ફરાર થયો હતો. આરોપી 4 વર્ષથી મહિધરપુરા હીરા બજારમાં હીરા દલાલી કરતો હતો. ક્રાઇમ બ્રાન્ચે આરોપીને દબોચ્યો. ભરૂચમાં ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રાણા રહ્યા હાજર. કાર્યક્રમમાં ધારાસભ્યએ કાર્યકર્તાઓને કર્યું સંબોધન. મોટી સંખ્યામાં જિલ્લા ભાજપના કાર્યકરો રહ્યા ઉપસ્થિત. વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં 70.55% મતદાન. 1,20,619 પુરુષ મતદાતાઓ અને 98,647 મહિલા મતદાતાઓએ કર્યું છે મતદાન. આણંદમાં પાલિકા સંચાલિત ટાઉન હોલમાં રિનોવેશન અને ફાયર સેફ્ટીની કામગીરી. 40 વર્ષ જૂના ટાઉન હોલમાં હજુ સુધી ફાયર સુવિધા ન હોવાનું ખુલ્યું. રાજ્ય સરકારના ફાયર સેફ્ટીના કાયદાની કડક અમલવારી. રાજકોટમાં પ્રથમ વખત રમાશે આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ. 10 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી વચ્ચે 3 વન-ડે મેચની સિરીઝ રમાશે. નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને આયર્લેન્ડ વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ. જૂનાગઢમાં ઝીણાબાવા મઢી નજીક દિવાલ ધરાશાયી. એક સાધુ સહિત 5 લોકો ઇજાગ્રસ્ત. આરામ કરતા યાત્રાળુઓ પર દિવાલ ધસી પડી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા. ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નહીં. ગિરનારની લીલી પરિક્રમામાં 9 યાત્રાળુઓના મોત. પરિક્રમામાં 9 લોકોના હાર્ટ એટેક આવતા મોત થયાનું સામે આવ્યું. તમામ મૃતકોની ઉંમર 50 વર્ષથી વધુ. ભાવિક ભક્તોને પરિક્રમામાં સતત ન ચાલવા અને શરીરની કાળજી રાખવા કરાઈ અપીલ. લીલી પરિક્રમાના રૂટ પર પાણી, આરોગ્ય સહિતની તમામ વ્યવસ્થા ઊભી કરાઈ. તળેટીથી લઈને પરિક્રમાના રૂટ 2500થી વધુ પોલીસકર્મીઓ તૈનાત. જય ગિરનારીના નાદથી ગુંજી ઉઠી ગિરનારની કૂચ. અત્યાર સુધી 5 લાખ લોકોએ પરિક્રમા પૂર્ણ કરી લીધી. શ્રદ્ધાળુઓને વનમાં વિતાવી રાત. તંત્ર દ્વારા પરિક્રમા રૂટ પર તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી. કેટલાક શ્રદ્ધાળુઓ જાતે રસોઈ બનાવતા નજરે આવ્યા. ગિરનારના લીલી પરિક્રમા માટે શ્રદ્ધાળુઓની ભીડ. જય ગિરનારીના નાદ સાથે શ્રદ્ધાળુઓ કરી રહ્યા છે પદયાત્રા. જોકે પરિક્રમા માટે દ્વાર વહેલા ખોલી દેવાતા અનેક લોકોએ પૂર્ણ કરી દીધી છે લીલી પરિક્રમા. અન્ય રાજ્યોમાંથી પણ લીલી પરિક્રમા કરવા જૂનાગઢ આવી રહ્યા છે શ્રદ્ધાળુઓ. પુણેથી આવેલા યુવકોએ
એક દિવસમાં પૂર્ણ કરી લીલી પરિક્રમા. પુણેથી આવેલા યુવકોએ 5મી વખત પરિક્રમા કરી ધન્યતા અનુભવી. લીલી પરિક્રમાને લઈને શ્રદ્ધાળુઓનો ધસારો. મોટી સંખ્યામાં પહોંચ્યા ભક્તો. પરિક્રમાને પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા બનાવવા શ્રદ્ધાળુઓને કરાઈ અપીલ. પરિક્રમાના જંગલ વિસ્તારના રૂટમાં પ્લાસ્ટિક ન ફેંકવા અને ગંદકી ન કરવા કરાઈ અપીલ. જૂનાગઢના ગિરનારમાં લીલી પરિક્રમાનો માહોલ જામ્યો. લીલી પરિક્રમાના રૂટ પર ધમધમી રહ્યા છે અન્ય ક્ષેત્રો. પદયાત્રિકો ભજન ભોજન સાથે કરી રહ્યા છે પરિક્રમા. પરિક્રમા રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાના મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. લાખો લોકોએ મેળાની મુલાકાત લીધી. મુલાકાતીઓનો ધસારો જોઈ વેપારીઓમાં પણ આનંદનો માહોલ છવાયો. કાર્તિકી પૂર્ણિમાના મેળામાં લોકોની સલામતી માટે કરાઈ છે તમામ વ્યવસ્થા. અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ચુસ્ત બંદોબસ્ત. ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સની ટીમ સ્ટેન્ડ બાય. ડ્રોન સર્વેલન્સની મદદથી પણ મેળા પર રખાઈ રહી છે ચાંપતી નજર. રાજકોટ શહેરમાં ડેન્ગ્યુથી 2 દિવસમાં 2ના મોત. એક સપ્તાહમાં મનપાના આરોગ્ય વિભાગના ચોપડે ડેન્ગ્યુના 16 કેસ નોંધાયા. ડેન્ગ્યુના દર્દીઓના ઝડપથી પ્લેટલેટ ઘટતા હૃદય અને કિડની પર અસર થતા મોત થયું હોવાનું તારણ. રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો. કપાસિયા તેલના ભાવમાં ₹20, સિંગ તેલના ભાવમાં ₹10નો ઘટાડો. કપાસિયા તેલનો ડબ્બો 2250 થી ₹2300 ભાવે અને સિંગ તેલના ડબ્બો 2625 થી 2675 ભાવે વેચાયો. મહારાષ્ટ્રના પીએમ મોદીનો ઝંઝાવાતી પ્રચાર. છત્રપતિ સંભાજીનગર, પવેલ અને મુંબઈમાં પીએમ મોદી કરશે પ્રચાર. પ્રધાનમંત્રી મોદીના આગમનને લઈ સમર્થકોમાં ભારે ઉત્સાહ. આવતીકાલે ઠાકરે પરિવારના ગઢ શિવાજી પાર્કમાં પ્રધાનમંત્રી મોદીની રેલી. શિવાજી પાર્કમાં શિંદે જૂથના સરદાર સાવરકર લડી રહ્યા છે ચૂંટણી. આ વિસ્તારમાં જ આવેલું છે એમએનએસના પ્રમુખ રાજ ઠાકરેનું ઘર. ઝારખંડમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ. બીજા તબક્કા માટે આજે ભાજપ કરશે ઝંઝાવાતી પ્રચાર. આજે સિહોડી, ગિરિડી અને બાકોરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની રેલી. મહારાષ્ટ્રમાં ચૂંટણીનો મહાજંગ. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં કરશે પ્રચાર. નંદુરબાર અને નાંદેડમાં રેલીને કરશે સંબોધન. ચૂંટણીને લઈને કોંગ્રેસમાં પ્રચારનું ધમધમાટ. ભાજપના સ્ટાર પ્રચારક યુપીના સીએમ યોગી આદિત્યનાથ આજે ઝારખંડમાં ધનબાદ, બોકારો, બેરમોમાં યોગી આદિત્યનાથની સભાઓ. બીજા તબક્કા માટે ભાજપ લગાવે છે એડી ચોટીનું જોર. બિહારમાં કાર્યક્રમ દરમિયાન નીતિશ કુમાર પીએમ મોદીને પગે લાગ્યા. કાર્યક્રમમાં પોતાનું ભાષણ પૂરું કર્યા બાદ ખુરશી પર બેસતા પહેલા નીતિશ કુમાર પીએમ મોદીને પગે લાગતા દેખાયા. નીતિશ કુમારના વલણને લઈને વિપક્ષે સાધ્યા નિશાન. સાંસદ પપ્પુ યાદવને ફરી મળ્યો ધમકી આપતો પત્ર. લોરેન્સ બિશ્નોઈના નામે સુપોલ નાયક યુવકે લખ્યો છે પત્ર. 15 દિવસમાં ઘર ઉડાવી દેવાની પપ્પુ યાદવને અપાઈ છે ધમકી. મહારાષ્ટ્રમાં ચૂંટણીના માહોલમાં ચેકિંગ રાજનીતિ ગરમ. ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસના ચોપરનું ચેકિંગ કરાયું. કાટોલમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચતા સમયે દેવેન્દ્ર ફડણવીસના ચોપરનું ચેકિંગ કરાયું. હેલીપેડ પર એકનાથ શિંદેના બેગની પણ તલાશી લેવાઈ. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેરળના વાયનાડમાં કર્યું ઝીપ લાઇનિંગ. કેરળની સૌથી લાંબી 300 મીટરની ઝીપ લાઇનિંગ કરી રાહુલ ગાંધીએ વિડીયો શેર કર્યો. વિડીયો પોસ્ટ કરતા રાહુલ ગાંધીએ કહ્યું, ભૂસ્ખલનને કારણે અહીં નુકસાન થાય છે, પરંતુ વાયનાડ ખૂબ સુરક્ષિત. યુએસમાં ટ્રમ્પની ઐતિહાસિક જીત બાદ ટ્રમ્પ અને બાઇડેનની પ્રથમ મુલાકાત. વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ અને બાઇડેને કરી મુલાકાત. બાઇડેનને ટ્રમ્પને જીત માટે અભિનંદન આપ્યા. બંને નેતાઓ એકબીજા સાથે હાથ મિલાવી સત્તાના સ્મૂથ ટ્રાન્ઝિશન અંગે કરી ચર્ચા. ડોનાલ્ડ ટ્રમ્પની કેબિનેટમાં પ્રથમ હિન્દુ નેતાની એન્ટ્રી. ટ્રમ્પે તુલસી ગબાર્ડને અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કર્યા. તુલસી ગબાર્ડે કમલા હેરિસને ડિબેટમાં હરાવ્યા હતા. પાકિસ્તાનમાં ફરી સરકાર અને ઇમરાન ખાનના સમર્થકો આમને સામને. ઇમરાન ખાને 24 નવેમ્બરે પોતાના સમર્થકોને ઇસ્લામાબાદ પહોંચવા કરી અપીલ. વિવિધ માંગો પૂરી ન થાય ત્યાં સુધી પરત ન જવા કર્યું આહવાન.
શ્રીલંકામાં સંસદીય ચૂંટણી માટે આજે મતદાન સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત પ્રેફરન્શિયલ વોટ વડે 196 અને 29 પ્રતિનિધિઓ રાષ્ટ્રીય યાદીમાંથી ચૂંટવામાં આવશે. જમ્મુ કાશ્મીરમાં આવેલા યાત્રાધામ વૈષ્ણોદેવીમાં રોપવે સેવા શરૂ કરાશે. માતાજીના દર્શન કરવા આવેલા ભક્તોને યાત્રામાં સરળતા રહેશે. 250 કરોડ રૂપિયાના ખર્ચે રોપવે બનાવાશે. 6 કલાકની યાત્રા 6 મિનિટમાં પૂર્ણ થશે. રાજસ્થાનના ટોંકમાં અપક્ષ ઉમેદવારે કલેક્ટરને લાફો મારી મારામારી કરી. વિડીયો થયો વાયરલ. પોલીસે નરેશ મીણાની અટકાયત કરી. સમરાવતા ગામમાં લાઠીચાર્જ અને પથ્થરમારો પણ થયો. મામલો સમરાવતા ગામમાં લાઠીચાર્જ અને પથ્થરમારો. પોલીસ નરેશ મીણાની અટકાયત કરી. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યુપીપીસીની પરીક્ષાને લઈને હોબાળો. પીસીએસ અને રિવ્યુ ઓફિસરની પરીક્ષા 2 દિવસ અને 2 પાળીમાં યોજવાના નિર્ણયનો વિદ્યાર્થીઓ કરી રહ્યા છે વિરોધ. બંને પરીક્ષા એક જ દિવસે અને એક જ પાળીમાં કરવા વિદ્યાર્થીઓની માંગ. ઉત્તર પ્રદેશના હરદોઈમાં એક યુવકને બહેરહેમીથી માર મરાયો. 2 યુવકો વચ્ચે થઈ છૂટા હાથની મારામારી. ઘટનાનો વિડીયો થયો વાયરલ. યુપીના સીતાપુરમાં 2 દિવસ પહેલા થયેલા માર્ગ અકસ્માતનો એક વિડીયો સામે આવ્યો. કાર ચાલકને સ્થાનિકોએ માર મારતો વિડીયો વાયરલ. કાર ચાલકે એક વ્યક્તિને અડફેટે લીધો હતો. ઉત્તર પ્રદેશના હાપુડના ગઢમુક્તેશ્વરમાં મારપીટ. ગંગા કાર્તિક મેળામાં પોલીસે ભક્તને માર માર્યો. શ્રદ્ધાળુઓ સાથે પોલીસને બોલાચાલી અને મારામારીનો વિડીયો સામે આવ્યો. ખેડા જિલ્લા ડાકોર અર્બન હેલ્થ સેન્ટરમાં છેલ્લા 12 વર્ષથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ. 12 વર્ષથી ડાકોર અર્બન હેલ્થ સેન્ટરને મકાન ફળવાયું નથી. આરોગ્યકર્મીઓને કામકાજ માટે શોધવું પડે છે મકાન. આરોગ્યકર્મીઓ ખાનગી મકાન માલિકોને વિનંતી કરી મકાનમાં બેસી કામ કરવા મજબૂર. ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પણ અર્બન હેલ્થ સેન્ટરને મકાન ફાળવાયું નથી. આરોગ્યકર્મીઓ ઘરે ઘરે જઈને સગર્ભા માતા, નાના બાળકોમાં ગંભીર બીમારીઓનો કરે છે સર્વે. દિલ્હી મુંબઈ કોરિડોર પ્રોજેક્ટ ખાતે 14 ગામોમાં સર્વેની કામગીરી શરૂ. 3 વર્ષથી વિવાદિત દિલ્હી મુંબઈ કોરિડોરનું 3જી વખત હાથ ધરાયો સર્વે. નુકસાન વળતર સહિત ખેડૂતોએ 17 માંગણીઓ અધિકારીઓ સમક્ષ રાખી. રાજકોટમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતો વિડીયો વાયરલ. ટ્રાફિક ડ્રાઈવ દરમિયાનનો વિડીયો વાયરલ થયો. વાયરલ વિડીયોમાં ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી એસઓજીમાં પોલીસના હપ્તા ચાલતા હોવાની વાત કરતો દેખાયો યુવક. સુરતના જહાંગીરપુરામાં યુવકે હાથમાં ચપ્પુ અને પોલીસનો દંડો લઈને ધમાલ મચાવી. પોલીસ અને યુવક વચ્ચે મારામારી. અર્ધનગ્ન હાલતમાં ચપ્પુ લઈને ફરી રહેલા યુવકને પોલીસે અટકાવવાનો પ્રયાસ કર્યો. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. સુરત સેન્ટ્રલ ઝોનમાં ફરજ બજાવતા માર્શલની સતર્કતાથી દુર્ઘટના ટળી. સિંગણપોણ 4 રસ્તા નજીક એમ્બ્યુલન્સમાં આગ લાગતા માર્શલે કર્યો ફાયર એક્ઝિંક્યુશનનો ઉપયોગ. માર્શલની સતર્કતાથી એમ્બ્યુલન્સમાં સવાર 2 લોકોના જીવ બચ્યા. અમરેલીમાં વનરાજાએ થોભાવી વાહનોની રફતાર. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર 2 સિંહોએ લટાર મારી. રાતના સમયે સિંહોએ લટાર મારતા અકસ્માતનું જોખમ વધ્યું. સિંહોની લટારનો વિડીયો થયો વાયરલ. વડોદરાના કરજણમાં અવાવરૂ કૂવામાં પડેલા શ્વાનના 3 બચ્ચાનું રેસ્ક્યુ. ફાયર જવાને કૂવામાં ઉતરી બચ્ચાને સુરક્ષિત બહાર કાઢ્યા. કરજણ ફાયર વિભાગની સરાહનીય કામગીરીને લોકોએ બિરદાવી. રેસ્ટોરન્ટમાં જમવા જતા લોકો માટે લાલ બત્તી સમાન કિસ્સો. રાજકોટના સરોવર પોર્ટિકો રેસ્ટોરન્ટની છાશમાંથી ઈયળ નીકળી હોવાનો આક્ષેપ. જૈનેશ કડેજા નામના વ્યક્તિએ છાશમાં ઈયળ હોવાનો દાવો કરતા હોટેલ સ્ટાફે ફરિયાદને નજરઅંદાજ કરી. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. મધદરિયે ભારતીય કોસ્ટગાર્ડે માછીમારોનું રેસ્ક્યુ કર્યું. બોટમાં પાણી ભરાઈ જતા 5 માછીમારો ફસાયા હતા. પહેલા 2 માછીમારોને બચાવી મહારાષ્ટ્રના દહાણુ દરિયા કિનારે સુરક્ષિત છોડાયા. અન્ય માછીમારોને બચાવી દમણ લગાયા. ગીર સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ વિજય મેવાવાલાએ કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીને લખ્યો પત્ર. વરસાદમાં સુરત મુંબઈ હાઈવે બિસ્માર થતા અકસ્માતનો ભય સર્જાયો. તાત્કાલિક હાઈવેનું સમારકામ કરવા વિજય મેવાવાલાએ કરી માંગ. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ પદો માટે ભરતી. ગ્રેજ્યુએટ્સ અને અન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો લઈ શકે લાભ. ઉમેદવારો 15 નવેમ્બર સુધી કરી શકશે ઓનલાઈન ભરતી.
સુરતના ભેસાનમાં પોલીસ પર હુમલાનો પ્રયાસ, ઝઘડો રોકવા ગયેલા પોલીસકર્મી પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરાયો. કાર ચાલકે પોલીસ વાનને ટક્કર મારી. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. વડોદરાના સાંદ્રણામાં 150થી વધુ વૃક્ષો કાપી દેતા વિવાદ. વોચરની જગ્યામાંથી વૃક્ષો કાપી વેચી નખાયાનો આક્ષેપ. વૃક્ષો કાપી દેવાતા જાગૃત નાગરિક કરી ઉચ્ચ કક્ષાએ રજૂઆત. વૃક્ષોના નિકંદન અંગે પંચાયતે પરવાનગી ન આપી હોવાનું સરપંચનું રટણ. મોરબીમાં સિટી મામલતદારની કચેરીએ વારંવાર સર્વર ખોટ ખાવાની વધી સમસ્યા. કેવાયસી સહિતની કામગીરી માટે અરજદારો કલાકો સુધી રાહ જોવા મજબૂર, તો અન્ય ગામે રહેતા અરજદારો કામ ધંધો છોડી ધક્કા ખાઈને પરેશાન.